જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં 23 ફેબ્રુઆરીથી મેગા ડિમોલિશન શરૂ થશે। રાજકોટમાં ફરી દાદાનું બુલડોઝર ફરવા જઈ રહ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તથા નગર રચના યોજના નંબર 6 હેઠળના 15 મીટરના ટીપી રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંતિમ સૂચના આપવામાં આવેલી। ડિમોલિશન કામગીરી અંતર્ગત મિલકત ધારકોએ 3 દિવસમાં સ્વખર્ચે દબાણો દૂર કરવાના રહેશે। જો નિયત સમયમાં અમલ નહીં થાય તો મનપા દ્વારા 33 ફેબ્રુઆરીથી ડિમોલિશનની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે। જંગલેશ્વરમાં આવેલ રામકૃષ્ણ નગરમાં કુલ 13 શેરીમાં રોડની બંને સાઈડ 135 જેટલા મકાનોમાં ડિમોલિશનની કામગીરી કરાશે, જેનો તમામ ખર્ચ અને નુકસાનીની જવાબદારી જે તે મિલકત ધારકની રહેશે એવી ચેતવણી પણ આપવામાં આવી છે। આ મેગા ડિમોલિશનમાં 21 જેસીબી, 26 ટ્રેક્ટર, 2 હિટાચી, 150 જેટલા મજૂર, 38 ગેસ કટર મદદથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। મહત્વનું છે કે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાજેતરમાં જે 1357 જેટલા મિલકત ઉપર દબાણ દૂર કરવા નોટિસ પાઠવી હતી, જેના પર હાઈકોર્ટે સ્ટે આપેલો છે, ત્યારે આ મિલકતો સિવાયના જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવાની તૈયારી છે। સિટી એન્જિનિયરના માર્ગદર્શન હેઠળ મનપાની અલગ અલગ ટીમો દ્વારા ડિમોલિશન સ્થળની મુલાકાત પણ કરવામાં આવી હતી, તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જંગલેશ્વર વિસ્તારમાં એક કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવશે। ત્યારે સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી છે, તો કેટલાક લોકોનું કહેવું છે કે જો દુકાન પાડી નાખવામાં આવશે તો તેમની રોજીરોટીને અસર પહોંચી શકે તેમ છે। લોનનો હપ્તો પણ કોણ ભરશે સહિતના પ્રશ્નો ઊભા થયા છે।